brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. હશે ઓડિયો ક્લિપ પર આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જી મને પણ એક હું તો પહેલેથી જ જાણતી જ હતી કે શું છે શું નથી, પણ ક્યાંક ને ક્યાંક બધાને એવું થઈ રહ્યું હતું કે પદ્મિની બા આમ બોલે છે, પણ હું ક્યાંક ને ક્યાંક તો જાણતી હતી કે આ લોકો એકદમ એક આંદોલન કરવા આવ્યા જ નતા, ખબર નહીં શું કરવા આવ્યા હતા. એટલે જે પીટી મામા બોલે છે એમાં ક્યાંક ને ક્યાંક તો સત્ય નીકળવાનું જ છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જી પદ્મિનીભાઈ, એવું પણ સાંભળવા મળે છે કે એ જે વાતચીત થઈ રહી છે, ભાઈ એવું કહી રહ્યા છે કે તમે ગદ્દાર છો, સંકલન સમિતિ ગદ્દાર છે. આ કયા પરિપ્રેક્ષ્યમાં તેઓ કહેતા હોઈ શકે, તમે કહી શકો કંઈ? ના, એ તો હું કાંઈ જ ન કહી શકું, પણ જ્યારથી સંકલન સમિતિ ઇન્વોલ્વ થઈ હતી આંદોલનમાં ત્યારથી મને પણ કંઈક એવું લાગતું હતું કે ખબર નહીં, એમ એવું નતું લાગતું કે આ એક મનથી એમ કે આંદોલન દીકરીઓ બહેનો માટે આવ્યા હોય, કે ક્યાંક ને ક્યાંક મને પણ એવું કંઈક લાગી જ રહ્યું હતું. અને આપને ખ્યાલ હશે કે બીજા બહેનોને પણ એવું લાગતું હતું, અને આ લોકો આમ એકદમ અમારી સાથે એવું વર્તન કરી રહ્યા હતા કે એક અમને પણ એક અજબ આમ એવું લાગતું હતું કે આ લોકો શું કામ આવું કરી રહ્યા છે. જો સમાજની એકતા જ જાળવી હોય અને આંદોલનને સરસ આપણે આપવું હોય રિઝલ્ટ, તો આ લોકો આવું શું કામ કરી રહ્યા છે? પણ કંઈક ને કંઈક તો આમાં નીકળશે જ, કેમ કે મને તો ખ્યાલ જ હતો પહેલેથી જ. પદ્મિનીભાઈ, પણ સાથે સાથે એવું પણ કહે છે, કેટલાક લોકોના નામ સાથે એવું કહે છે, ગદ્દાર કહે છે, તો પછી સંકલન સમિતિનું સત્ય શું છે તો તમે પણ કહી શકો. ખરેખર એવું શું થઈ રહ્યું છે કે જેને લઈને? હું પોતે પણ ગદ્દાર કવચ છું, અને હું તો પહેલેથી જ મીડિયામાં કહેતી જ આવી છું, કેમ કે મને તો પહેલેથી જ એવું લાગી જ રહ્યું હતું કે આ લોકોએ ગદ્દારી તો સમાજ સાથે કરી જ છે, સમાજ સાથે તો કરી છે, પણ બેનો દીકરીઓના જે સ્વાભિમાનની લડત હતી ને એની સાથે આ લોકોએ ગદ્દારી કરી છે. જી ઓકે, તમે પીટી જાડેજા સાથે કોઈ વાતચીત કરી છે ખરા? કારણ કે હવે તમે બંને કોઈ આગામી પક્ષ રાખશો ખરા આવનારા સમયમાં? જી પીટી મામા જ્યારે મને મળ્યા હતા વચમાં, જ્યારે મારી તબિયત સારી નહોતી, ત્યારે જ પીટી મામા એવું મને કહી રહ્યા હતા, અને એ પણ મેં મીડિયામાં કહ્યું હતું કે ભાઈ સંકલન સમિતિ કાંઈ કરતી જ નથી, કરશે પણ નહીં, અને આવું કઈ આ હોવું જ ન જોઈએ. આ લોકો જે કામ પહેલી વાર, જો કે અમે આપ મોસ્ટ ઓફ કોઈને પૂછશો તો 80% અમારો સમાજ એમ કહેશે કે અમે પહેલી વાર સંકલન સમિતિનું નામ સાંભળ્યું છે, બરાબર છે. એટલે ત્યારે મામા સાહેબ એવું કહેતા હતા કે ભાઈ આપણે હવે આ સમિતિમાં રહેવું નથી, એક રૂપાલાનું ઓપરેશન છે ત્યાં સુધી જ રહેશું, અને પછી આપણે નવું એમ કે એક આપણે ગ્રુપ નવું એવું સરસ બનાવશું. ઓકે, પણ પદ્મિનીભાઈ, સામે સંકલન સમિતિ પણ છે ને, એ તો એવું જ કહે છે કે આ ભાજપ તરફી નિવેદનો જે પ્રકારે તમારા કે અન્યના સામે આવે છે એ છે ભાજપ તરફી છે, આ પ્રકારના તો સીધા ટેગ લાગે જ છે. એ લોકો સાબિત કરી દે ને કે અમે ભાજપ તરફી છીએ. હું પહેલેથી ભાજપ પાર્ટીમાં જોડાણી હતી, એ તો સત્ય જ છે. મેં કોઈ બીજેપી પાર્ટીનો વિરોધ કર્યો નથી, એ પણ હું હજી સુધી કહેતી આવી છું કે આજ પણ મને બીજેપી પાર્ટીનો વિરોધ છે જ નહીં. હું તો ફક્ત ને ફક્ત, અને હવે તો રૂપાલાભાઈ નું આંદોલન પૂરું જ થઈ ગયું કહેવાય, કેમ કે આ લોકોએ જ પૂરું કરી દીધું છે. જી ઓકે, પણ પ્રશ્ન એ છે ને કે તો હવે સંકલન સમિતિની આગામી રૂપરેખા અને તમારા લોકોનો તેમની સામેનો ઓપિનિયન કેવો રહેશે? કારણ કે એ તો પોતાનો બચાવ કરે જ છે. જે ક્ષત્રિય સમાજની વારે આવવાની વાત હતી એ સંકલન સમિતિમાં શું હવે ભાગલા પડી રહ્યા છે, કે પછી ખરેખર જે તમે કહી રહ્યા છો એ વાતને આગામી સ્ટેજ પર ક્યાંક રજૂ કરશો સમાજની સામે? જી મને તો જેટલો ખ્યાલ હતો એ અત્યાર સુધી કહેતી જ આવી હતી કે ભાઈ સંકલન સમિતિના જે 4-5 તત્વો છે, અને જેને આમ પોતાને એમ કે અમે કઈક અમે નેતા બનીએ, એ લોકો અમારી ઉપર આક્ષેપ કરતા હતા, પણ એવું નતું. એ લોકોને એવું હતું. એવા કોણ છે પદ્મિનીભાઈ? એવા 4-5 લોકો કોણ છે? એ લોકો આ જ બસ છે, મીડિયામાં બહુ દેખાય છે, આપ જોયે જોયા છો કાયમ, બસ પેન નોટ મીટિંગ ને મીડિયા જ કર્યું, એ લોકોએ બીજું કઈ કર્યું જ નહીં, દેખાવ જ કર્યો. અને જે આંદોલન હતું બેનું દીકરીઓને, એની સાથે આ લોકો રમત કરીને નીકળી ગયા છે. તમે જે 4-5 લોકોની વાત કરો છો, આ ઓડિયો ક્લિપમાં પણ 4-5 લોકોનો ઉલ્લેખ પીટી જાડેજા કરી રહ્યા છે, પણ એ 5 લોકો કોણ? એ તો તમારે સમાજને કહેવું પડશે ને પદ્મિનીભાઈ? જી હું મારો ટાઈમ આવશે ત્યારે ચોક્કસપણે બધાના નામ સહિત જ કહીશ, અને જો કે દુનિયા જાણે જ છે, અને પીટી મામા પણ બોલી જ ગયા છે, અને આ બાબતે મારે એક પણ વખત અત્યારે પીટી મામા સાથે વાત નથી થઈ, આજે બધું થયું ત્યારે. જી ઓકે, હાજી.
ઓકે. અને તમને હવે ક્ષત્રિય સમાજ પર કેટલો ભરોસો છે? કારણ કે જો આમાં બે તરફના ફાંટા અત્યારે સામે આવ્યા છે અને હવે તો પીટી જાડેજા જે અત્યાર સુધી મીડિયા સમક્ષ જે મુદ્દાને લઈને આંદોલન થયું તેની સામે મુખરતાથી બોલતા આવ્યા છે, તો હવે તમારી સ્ટ્રેટેજી શું રહેશે? હવે મેં તો પહેલા જ કહ્યું હતું કે સમાજ બિચારો ગુમરાહ થઈ ગયો છે અને આ લોકોએ ગુમરાહ કરી દીધો અને ગેરમાર્ગે પહોંચાડી દીધો ક્ષત્રિય સમાજને. એ હું પહેલેથી જ કહેતી આવી છું. એટલે સમાજને તો શું દોષ દેવો? સમાજ તો શું કરે? આગેવાનો જે કહેતા હોય એ સમાજ કરતું હોય, બરાબર છે. સમાજ કોઈ કંઈ કરી નથી શકતું. એટલે સમાજને તો હવે એ સમજવાનું છે. સમાજને અત્યારે પણ થોડો ખ્યાલ આવી જ ગયો છે કે આમાં શું સત્ય છે શું નથી, પણ અમુક લોકો બોલી જ નથી શકતા અને એ લોકો બોલી નહીં શું કરે ને? આ બધી જવાબદારી તો આગેવાનોની હોય, શું કરવું શું ન કરવું. બરાબર છે. ઓકે, આભાર પદ્મિનીબા, આપે આપનો પક્ષ રાખ્યો. પદ્મિનીબા વાળા આગેવાન કે જેઓ જણાવી રહ્યા છે કે જે ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ અત્યારે સંકલન સમિતિના 4-5 લોકો કરી રહ્યા છે. જો કે તેઓ કહી રહ્યા છે કે સમય આવે આ 4-5 લોકોને તેઓ ખુલ્લા પાડશે અને સમાજ સમક્ષ તેમના નામને રજૂ કરશે. જો કે આ તમામ મુદ્દાને લઈને તેમની પીટી જાડેજા સાથે કોઈ વાતચીત ન થઈ હોવાનું અત્યારે તેઓ જણાવી રહ્યા છે. જો કે જોવું એ રહેશે કે હવે આ આખા મામલામાં નવો શું વળાંક સામે આવે છે.